ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇન, ઓકે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની વાત કરી લઈએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગયા લેક્ચરની અંદર કઈ વાત કરી હતી? તો કે કાર્બનનું સંકરણ નક્કી કરવાનું, કે કાર્બન પરમાણુ હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા આપેલી હોય, બરોબર? તો હાઇડ્રોકાર્બનની જે લાંબી શૃંખલા આપેલી છે એમાંથી આપણે કયો કાર્બન પરમાણુ ક્યુ સંકરણ ક્યુ હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે એ વાત કરી હતી. sp sp2 કે sp3 એવા પ્રકારના સંકરણ થતા હોય તો કયો કાર્બન હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલામાં એક એક કાર્બન હોય એ એક એક કાર્બન પરમાણુ કેવા પ્રકારનું સંકરણ ધરાવે છે એના વિશે અભ્યાસ કર્યો. તો હવે આજના લેક્ચરની અંદર આપણે કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ, એટલે જે કાર્બનિક સંયોજનો હોય હાઇડ્રોકાર્બન શૃંખલાના જે અણુસૂત્રો આપેલા હોય એની ઉપરથી જે આપણે હાઇડ્રોકાર્બન શૃંખલા કેવી રીતના બને છે, એને શેના દ્વારા દર્શાવવામાં આવે છે, તો એના વિશે વાત કરવાની છે. આપણી પાસે ધારો કે બ્યુટેન છે, CH3 CH2 CH2 અને CH3. આપણી પાસે બ્યુટેન હોય તો બ્યુટેનને કઈ કઈ રીતે દર્શાવી શકાય, બરોબર? જે બ્યુટેનનું બંધારણ બને એને ક્યાં ક્યાં વડે દર્શાવવામાં આવે છે? તો કે સંઘનિત બંધારણ. તો સંઘનિત બંધારણ કેવું હોય, એનું બંધારણીય નિરૂપણ એટલે કે બંધરેખા બંધારણ કેવું હોય, એ ઉપરાંત ડેશ અને નાની લીટી બંધારણ એ કેવું હોય, તો એના વિશે વાત કરવાની છે. આપણને કોઈ પણ હાઇડ્રોકાર્બન ના નામ આપેલા હોય અને એ નામ ઉપરથી આપણે શું કરવાનું હોય, એને ઓળખવાનું હોય કે આ કેવા પ્રકારનું બંધારણ છે. તો આજે એના વિશે વાત કરી લઈએ. તો કાર્બનિક સંયોજનોનું બંધારણીય નિરૂપણ. તો આ કાર્બનિક સંયોજનો છે એનું બંધારણીય નિરૂપણ કેટલી વડે દર્શાવાય? તો કે 3 પદ્ધતિ વડે દર્શાવવામાં આવે છે. પહેલું સંઘનિત બંધારણ, એમાં આપણે ઉદાહરણ લઈ લઈએ, જેમ કે C4H10. એમાં આપણે ઉદાહરણ લઈ લઈએ C4H10. આને શું કહેવામાં આવે છે? 4 કાર્બન પરમાણુ હોય. તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી ગયા, બરોબર? કે એક કાર્બન હોય તો મિથેન, 2 કાર્બન હોય તો ઇથેન, 3 કાર્બનની હાઇડ્રોકાર્બનની શૃંખલા હોય તો પ્રોપેન. એવી રીતનામાં કેટલા કાર્બન આપેલા છે? 4 કાર્બન આપેલા છે અને હાઇડ્રોજન 10 આપેલા. 4 કાર્બન આપેલા હોય તો એને શું કહેવાય? બ્યુટ. પણ હાઇડ્રોજન એની સામે એને જોવા પડે તો 4 કાર્બન આપેલા છે તો એને શું કહેવામાં આવે છે? બ્યુટેન. તો આને આપણે એમ લખી શકીએ કે બ્યુટેન, બરોબર? તો આને કઈ રીતના દર્શાવવામાં આવે છે એ જોવાની છે. આપણે એને દર્શાવવાની રીત જોવાની છે. બ્યુટેન તમને પહેલું આપેલું હોય કે C4H10. આ બ્યુટેન સંયોજન તમને આપેલું છે. બ્યુટેનનું કાર્બનિક સંયોજન એટલે કે બ્યુટેન આપેલું છે, તો એને કઈ કઈ રીતે દર્શાવી શકાય છે? તમારી સામે કોઈ પણ સ્વરૂપમાં હાઇડ્રોકાર્બન નામ કાર્બનિક સંયોજન આપેલું હોય તો તમારે એને ઓળખતા શીખવું પડે. તો આપણે ઓળખતા આજે શીખી લઈએ કે કઈ કઈ રીતે એક કાર્બનિક સંયોજન હોય તો એ કેટલી બધી રીતે એને દર્શાવવામાં આવ્યું હોય, તો આપણે બધું યાદ રાખવું પડે. તો પહેલું જોઈ લઈએ સંઘનિત બંધારણ. એની અંદર પહેલું જોઈ લઈએ સંઘનિત બંધારણ. આ રીતના પણ દર્શાવવામાં આવે છે. કઈ રીતના? તો કે સંઘનિત બંધારણ. સંઘનિત બંધારણમાં શું હોય, શું કરવાનું? તો કશું જ કરવાનું નથી. અહીંયા કેટલા કાર્બન આપેલા છે? 4 કાર્બન આપેલા છે. તો અહીંયા આપણે લખી નાખવાનું કાર્બન, એની સાથે આ બીજો કાર્બન, એની સાથે આ ત્રીજો કાર્બન અને એની સાથે આ ચોથો કાર્બન, બરોબર? આ 4 કાર્બન આપેલા છે તો 4 કાર્બન લખી નાખ્યા, 1 2 3 અને 4. હવે શું કરવાનું? તો હાઇડ્રોજન કેટલા આપેલા છે? 10 આપેલા છે. હવે માનો કે કાર્બન છે, કાર્બનની સહસંયોજકતા કેટલી હોય? તો કે કાર્બન 4 બંધ બનાવી શકે, 4 થી વધુ બંધ બનાવી શકે નહીં. કોઈ પણ કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે 4 બંધથી જોડાઈ શકે, એનાથી વધારે કે એનાથી ઓછા બંધથી જોડાઈ શકે નહીં. શું કામે? તો કે એની જે ટેટ્રાવેલેન્સી છે, બરોબર, 4 છે, એટલે કે એની સહસંયોજકતા કાર્બનની 4 છે. એટલે કે કાર્બન
જો આ કાર્બન છે એ બીજા કાર્બન સાથે એક બંધથી આ જોડાણો. હવે આપણે સાદી રીતના જોઈ લઈએ કે કાર્બન પરમાણુ છે, આ કાર્બન છે બરોબર, આ 2 આ 3 અને આ 4 કાર્બન છે. હવે તો શું કરવાનું, તો કે આનું સ્વરૂપ કઈ રીતના આપેલું હોય, તો હાઇડ્રોજન કેટલા ઘટે આમાં 3, બીજો એક કાર્બન આની સાથે જોડાઈ ગયો હોય, અહીંયા કેટલા હોય તો કે CH2, અહીંયા CH2 અને અહીંયા CH3, તો કે CH3 CH2 CH2 CH3. તમે ધોરણ 10 ની અંદર પણ ભણી ગયા છો અને આ તમે બંધારણ જોયું હશે, 10મા ધોરણની અંદર ભણવામાં આવતું હશે કે બ્યુટેન કોને કહેવાય. તો જુઓ 1 2 3 અને 4, 4 કાર્બન અને 10 હાઇડ્રોજન. તો અહીંયા 3 4 5 6 7 8 9 ને 10 હાઇડ્રોજન. અથવા તો એને બીજી રીતે પણ લખી શકાય, અથવા તો એને બીજી રીતે પણ દર્શાવવામાં આવે છે. તો કઈ રીતે, તો આપણે અહીંયા બ્યુટેન છે, આપણે બ્યુટેનનું બંધારણીય નિરૂપણ જોયું હતું. બ્યુટેનને કઈ કઈ રીતે દર્શાવી શકાય, તો પહેલી વાત કરી સંઘનિત બંધારણ. શું જોયું, સંઘનિત બંધારણ. એમાં આ રીતના હાઇડ્રોકાર્બનની શૃંખલા લખી નાખવાની. હવે એની અંદર શું કરવાનું, તો કે બીજું CH3 હોય એ લખી નાખવાનો. પછી CH3 બંને છેડે છે CH3 આપેલા છે, એની વચ્ચે જેટલા CH2 સમૂહ હોય એટલા CH2 સમૂહને તમારે આ રીતના દર્શાવી નાખવાના. CH2 એટલે અહીંયા કૌંસમાં શું લખ્યું, CH2 અને 2, એટલે કે CH2 ના 2 પરમાણુ આવેલા, એટલે 1 અને 2. પછી છેલ્લે શું લખી નાખવાનું, CH3. છેલ્લે તમારે શું લખી નાખવાનું, CH3. તો આ રીતના પણ બ્યુટેનને દર્શાવી શકાય. આને શું કહેવામાં આવે છે, બ્યુટેન. જોવો 1 2, પણ અહીંયા કેટલા કાર્બન આપેલા છે, CH2 કેટલા આપેલા છે, 2 વાર આપેલા છે, એટલે 2 કાર્બન, તો 4 કાર્બન થઈ ગયા, હાઇડ્રોજન 10. તો બ્યુટેનને આ રીતે પણ દર્શાવી શકાય, એટલે કે સંઘનિત બંધારણ. સંઘનિત બંધારણની અંદર તમારે શું કરવાનું, તમને કોઈ પણ અણુસૂત્ર આપેલું હોય તો એનું તમારે હાઇડ્રોકાર્બનની શૃંખલા લખી લેવાની. અથવા તો આ રીતના પણ બ્યુટેન આપેલું હોય તો તમારે ઓળખી જવું પડે કે આને શું કહેવામાં આવે, બ્યુટેન. આ રીતના કાર્બન પરમાણુની હાઇડ્રોકાર્બન શૃંખલા આપેલી હોય તોય તમારે ઓળખતા શીખવું પડે કે આને બ્યુટેન કહેવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈ લઈએ ડેશ અથવા તો નાની લીટી બંધારણ. આપણે બીજું જોઈ લઈએ ડેશ અથવા તો નાની લીટી બંધારણ. એની અંદર શું કરવામાં આવે છે એની વાત કરી લઈએ. તો કે ડેશ અથવા નાની લીટી બંધારણ. શું કરવાનું, ડેશ અથવા તો નાની લીટી બંધારણ. તો હવે આ બ્યુટેન આપેલું છે એ બ્યુટેનને ડેશ અથવા તો નાની લીટી બંધારણ એ કઈ રીતના દર્શાવી શકાય, તો આપણે પહેલા લઈ લઈએ નાની લીટી બંધારણ. એટલે કે અહીંયા CH3 આપેલો, શું આપેલું છે CH3. તો એક CH3 ને હું અહીંયા આ રીતના લખી નાખું CH3. હવે શું કરવાનું છે, ડેશ અથવા તો નાની લીટી બંધારણ. એટલે આપણે બંને જોઈશું કે નાની લીટી બંધારણ કોને કહેવાય અને ડેશ કોને કહેવાય. તો CH3 છે, ત્યાંથી આ નાની લીટી, આ નાની લીટી કરી દઉં. તો અહીંયા શું આપેલું છે, CH2 આપેલો છે, CH2 આપેલો છે. હવે ત્યાંથી આ રીતના પાછી નાની લીટી, તો પાછું શું આપેલું છે, CH2 આપેલો છે. હવે ત્યાંથી અહીંયા કાર્બન પાસે હજી એક કાર્બન છે, તો પાછું એને શું કરી દઉં, તો કે નાની લીટી બંધારણ. તો અહીંયા CH3, તો જોઈ લ્યો 1 2 3 અને 4. તો આ રીતે પણ તમને બ્યુટેનનું બંધારણ આપેલું હોય તેને ઓળખી જવાનું કે આ 4 કાર્બન પરમાણુની ચેન છે. તો આને શું કહેવામાં આવે છે, તો કે બ્યુટેન તરીકે ઓળખવામાં આવે છે. આ કેવું બંધારણ થયું, તો કે નાની લીટી બંધારણ. એટલે કે નાની લીટીઓ વડે આપણે દર્શાવ્યું છે CH3 CH2 CH2 અને CH3. પણ જુઓ કાર્બન એટલા ને એટલા છે અને હાઇડ્રોજન 10, એટલે કે અહીંયા હાઇડ્રોજન 10 આપેલા છે. હવે અથવા તો આપણે એવું જોઈ લઈએ કે નાની લીટી બંધારણ કઈ રીતના દર્શાવવામાં આવે છે. અથવા તો નાની લીટી બંધારણ અને નાની લીટીમાં દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવવામાં આવે છે. તો આપણી પાસે કેટલા કાર્બન પરમાણુ છે, તો કે 4 કાર્બન છે. કેટલા કાર્બન છે, 4 કાર્બન છે. તો આપણે એને નાની લીટી અથવા તો ડેશ, તો આ રીતના ડેશ કરવાનો. આ 2 આ 3 અને આ 4 કાર્બન પરમાણુ. આ કેટલા કાર્બન પરમાણુની ચેન થઈ, 1 2 3 અને 4 કાર્બન પરમાણુ આપેલા છે. હવે આ બંધારણને તમારે છૂટું કરી દેવાનું. એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, તો એ 3 હાઇડ્રોજનને નાની લીટી એટલે કે ડેશ
આ રીતના આપણે ડેશ કરતા હોય, બરોબર, તો આ રીતના આપણે એને દર્શાવવાનું છે, એટલે કે આ બંધારણને આપણે વીખી નાખવાનું. તો આને કઈ રીતના દર્શાવવામાં આવે છે? હવે જો કાર્બન છે એ એક કાર્બન પરમાણુ, કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3 હાઇડ્રોજન જોડાયેલા છે. હવે કાર્બન સાથે આ રીતના હું 3 હાઇડ્રોજન દર્શાવી દઉં. કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે મેં આ લખી નાખ્યું 3 હાઇડ્રોજન. હવે બીજો કાર્બન છે, એટલે કે આ બીજા નંબરનો કાર્બન, એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. તો આપણે ઉપર નીચે 2 હાઇડ્રોજન દર્શાવી દઈએ. હવે કાર્બનની જોવો અહીંયા, કાર્બનની વેલેન્સી એટલે કે કાર્બનની ચતુર સહસંયોજકતા 4 પૂર્ણ થાય છે. કે આ કાર્બન છે એ 3 હાઇડ્રોજન સાથે જોડાણો અને ચોથા એક બીજા કાર્બન સાથે જોડાણો. એવી રીતના ત્રીજા નંબરનો કાર્બન છે અથવા તો આ કાર્બન છે એની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે. તો આ કાર્બન પોતાની બંને બાજુ એક એક કાર્બન સાથે જોડાયેલો છે. તો આપણે ડેશ વડે દર્શાવીએ તો અહીંયા હાઇડ્રોજન અને ઉપરના ભાગમાં પણ હાઇડ્રોજન. હવે છેલ્લે લાસ્ટમાં શું છેડે આપેલું છે? CH3 આપેલો છે, એટલે કે આ CH3 જે આપેલો છે એને તો આપણે ત્રણેય બાજુ હાઇડ્રોજન લખી નાખીએ. તો આ શું થઈ ગયું? તમારું નાની લીટી ડેશ બંધારણ. કેવું થઈ ગયું? ડેશ બંધારણ. ડેશ વડે દર્શાવ્યું છે. અને આ છે આવું બંધારણ જો તમને આપેલું હોય તો તમારે એની ઉપર કાર્બનની જ ગણતરી કરી લેવાની અને જોઈ લેવાનું કે આ કેવું હાઇડ્રોકાર્બન સંયોજન, કાર્બનિક સંયોજન છે. તો એની ઉપરથી તમારે ઓળખી જવાનું તો કે આ ડેશ નાની લીટી બંધારણ આપેલું છે, આ ડેશ બંધારણ આપેલું છે. પણ આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી શું ધ્યાન રાખવાનું છે કે કેટલા કાર્બન છે અને કયું બંધારણ છે. અહીંયા C4H10 હોય તો આ બ્યુટેન છે, તો ઈ આપણને આવડી ગયું હોય કે C4H10 આવે તો એને બ્યુટેન કહેવાય. પણ તમારી સામે આ રીતના બંધારણ હાઇડ્રોકાર્બન શૃંખલામાં આવેલું હોય તો પણ તમારે ઓળખી જવાનું કે આ પણ બ્યુટેન છે, આ પણ બ્યુટેન છે, આ પણ બ્યુટેન છે અને આ પણ બ્યુટેન છે. હવે એના પછી એક ત્રીજો પ્રકાર આવે છે બ્યુટેનને આપણે કાર્બનિક સંયોજનોને દર્શાવવા માટેનો. ઈ આવે છે બંધરેખા બંધારણ. કેવું આવે છે? બંધરેખા બંધારણ. ત્રીજો પ્રકાર એને દર્શાવવા માટેનો છે બંધરેખા બંધારણ. તો C4H10 છે બ્યુટેન. શું આપેલું છે અહીંયા? C4H10 બ્યુટેન. તો એને દર્શાવવા માટે શું કીધું? એને દર્શાવવા માટે આપણે બંધરેખા બંધારણ જોઈ લઈએ. તો બંધરેખા બંધારણની અંદર શું હોય? તો એક નોટ કરી લેજો, તમને અહીંયા લખાવી દઉં, યાદ રાખજો, કામ લાગશે. આના પછીનો જે આપણે IUPAC લેક્ચર, બરોબર, IUPAC નોમેનકલ્ચર આપણે જે ભણવાનું છે, અલગ અલગ પ્રકારના અલગ અલગ નામ બનાવવાના છે, બરોબર. સૂત્ર આપેલું હોય તેના ઉપરથી નામ કઈ રીતના બને એ આપણે જોવાનું છે. એમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે. અથવા તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કોઈ પણ આવા સ્ટ્રક્ચર આપેલા હશે, આ તો બધા સાદા સ્ટ્રક્ચર છે, જેમ જેમ આગળ ભણશો એમ તમને વધારેમાં વધારે બંધારણ આપેલા હશે, બરોબર. પહેલા તો આપણે આ બંધરેખા નિરૂપણની વાત કરી લઈએ. તો બંધરેખા નિરૂપણને કઈ રીતના દર્શાવવામાં આવે છે એ જોઈ લઈએ. તો કેટલા કાર્બન આપેલા છે? 4 કાર્બન આપેલા છે અને 10 હાઇડ્રોજન આપેલા છે. તો એને શું કરવામાં આવે છે? આ રીતના આ એક છેડો બંધરેખા, તો કે CH3, પછી અહીંથી આ વાક લઈ લે તો આ CH2 બની જાય, આ ખૂણો છે એ CH2 બની જાય અને આ ખૂણો છે એ CH3 બની જાય. હવે આ તમને ખબર પડી જવી જોઈએ તો કે આ એક કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન અને 4 કાર્બન. પણ આની અંદર એક નોંધ તમને લખાવું, એક નોટ કે યાદ જ રાખી લેવાનું. તમને ગમે ત્યારે પૂછે, બરોબર, તમને નિંદરમાંથી ઉઠાડીને પૂછે તો પણ તમને આવડતું હોવું જોઈએ. તો લખી લ્યો કે ખૂણા એટલા કાર્બન, ખૂણા એટલા કાર્બન અને બીજું છે છેડા એટલા કાર્બન. ખૂણા એટલા કાર્બન અને છેડા એટલા કાર્બન. શું લખી નાખવાનું તમારે? ખૂણા એટલા કાર્બન અને છેડા એટલા કાર્બન. આ તમારે બે વસ્તુ યાદ રાખવાની કે ખૂણા એટલા કાર્બન અને છેડા એટલા કાર્બન. એટલે તમને બંધરેખા બંધારણ તમને આપેલું હોય તો તમે ઈઝીલી આના દ્વારા સોલ્વ કરી શકો. તો કે હવે જોઈએ બંધરેખા બંધારણની અંદર તમને નહીં ખબર પડી હોય
કે આ રીતના બંધરેખા બંધારણ બ્યુટેન નું આપેલું છે તો આને કઈ રીતના ખૂણા એટલા કાર્બન શું કીધું છે ખૂણા એટલા કાર્બન તો આ કેટલા ખૂણા છે 1 અને 2 તો 2 કાર્બન થયા હવે શું કીધું છેડા એટલા કાર્બન તો આ બાજુનો આ છેડો થયો શું થયું આ છેડો તો અહીંયા એક કાર્બન હોય અહીંયા ખૂણો આવી ગયો તો એક કાર્બન અહીંયા એટલે 2 કાર્બન ત્રીજો ખૂણો અહીંયા આપેલો છે ખૂણો તો અહીંયા ત્રીજો કાર્બન અને પછી શું આપેલું આ છેડો આપેલો તો છેડા એટલા કાર્બન તો આ શું થયું તમારું બંધરેખા બંધારણ અહીંયા જો કાર્બન કેટલા છે 1 2 3 અને 4 આ 2 ખૂણા આપેલા એટલે 2 કાર્બન અને 2 બંને બાજુ છેડા આપેલા છે એટલે કે 2 કાર્બન એટલે 4 કાર્બન થઈ ગયા તો આને પણ શું કહેવામાં આવે છે બ્યુટેન તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ ખાસ નોટ ડાઉન કરી લેજો કે તમને ગમે ત્યારે આ ઉપયોગી બનશે કે ખૂણા એટલા કાર્બન અને છેડા એટલા કાર્બન યાદ રાખવાનું છે તમારે કોઈ દિવસ ભૂલવાનું નથી ખૂણા એટલા કાર્બન અને છેડા એટલા કાર્બન હજી એકવાર ખૂણા એટલા કાર્બન અને છેડા એટલા કાર્બન એટલે આની ઉપરથી તમે કોઈ પણ જો તમને આવી બંધરેખા બંધારણ આપેલું હશે તો તમને ઈઝીલી એનું નામ આવડી જશે બરોબર તો ખબર પડે જો આવડતું હશે ખૂણા એટલા કાર્બન તો તમને ખબર પડશે અહીંયા કેટલા ખૂણા આપેલા છે 2 ખૂણા આપેલા છે છેડા કેટલા હોય તો કે અહીંયા 1 અને 2 છેડા આપેલા તો કે શું થાય છેડા એટલા કાર્બન એટલે કે 2 કાર્બન અને 2 ખૂણાના કાર્બન 4 કાર્બન આપેલા છે C4 અને હાઇડ્રોજન તો કે અહીંયા 2 હાઇડ્રોજન હોય અહીંયા 2 હાઇડ્રોજન હોય છેડામાં શું આવેલું હોય હંમેશા મિથાઇલ સમૂહ આવેલો હોય છેડો હોય ત્યાં શું આવેલું હોય CH3 આવેલો હોય એટલે કે આ રીતે પણ બ્યુટેનને દર્શાવવામાં આવે છે હજી એક બંધરેખા બંધારણ લઈ લઈએ બરોબર તો બંધરેખા બંધારણનું આપણે ઉદાહરણ લઈ લઈએ કે એને એમ કહીએ કે તમે વિસ્તારિત સ્વરૂપમાં લખો બંધરેખા બંધારણનું આપણે ઉદાહરણ લઈ લઈએ એને એમ કહીએ કે તમે એને વિસ્તારિત સ્વરૂપમાં લખો તો વિસ્તારિત સ્વરૂપમાં કઈ રીતના લખી શકાય એ પહેલા આપણે હજી એક આ C4H10 નું આપણે ઉદાહરણ લીધું શું લીધું C4H10 નું એવી રીતના પ્રોપેન નું એક ઉદાહરણ જોઈ લઈએ બીજું લઈ લઈએ પ્રોપેન હજી એક કાર્બનિક સંયોજનની આપણે વાત કરી લઈએ વધારાનું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવી જાય તો કે પ્રોપેન C3H8 બરોબર તો આને કઈ રીતના દર્શાવવામાં આવે છે આ કાર્બનિક સંયોજન આપેલું છે એને કઈ રીતના દર્શાવવામાં આવે છે એની વાત કરી લઈએ તો પહેલું શું આપેલું છે સંઘનિત બંધારણ તો અહીંયા લખી નાખવાનું સંઘનિત બંધારણ હવે આ સંઘનિત બંધારણની અંદર શું લખી નાખવાનું સાદી રીતે હાઇડ્રોકાર્બન શૃંખલા લખી નાખવાની અને એની જે વેલેન્સી હોય કાર્બનની એ પૂર્ણ કરી દેવાની તો અહીંયા C3H8 તો આને શું કહેવામાં આવે છે પ્રોપેન તરીકે ઓળખવામાં આવે શું કહેવામાં આવે છે પ્રોપેન તો આને દર્શાવી કઈ સંઘનિત બંધારણમાં દર્શાવવું હોય તો સાદી રીતે આપણે લખી નાખવાનું CH3 ડેશ કરવાનું નથી ખાલી તમારે એ જ રીતે લખી નાખવાનું CH2 CH3 તો કે આ કાર્બન આ 4 હાઇડ્રોજન અને એક કાર્બન આ કાર્બન સાથે જોડાયેલો છે એટલે 4 હાઇડ્રોજન થઈ ગયા આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે જુઓ 1 2 અને 3 કાર્બન અને 8 હાઇડ્રોજન એટલે કે 3 4 5 6 7 8 હાઇડ્રોજન હવે આ સંઘનિત બંધારણ થઈ ગયું આ રીતના પણ તમને આપેલું હોય તો તમે આને ઓળખી જાવ કે આ પ્રોપેન છે આ રીતના પણ તમને આવડી જાય કે આ પ્રોપેન છે હવે બીજું લઈ લઈએ એમાં આપણે શું જોતા હતા તો કે ડેશ અથવા તો નાની લીટી બંધારણ ડેશ અથવા નાની લીટી બંધારણ આપણે એની આને કઈ પ્રોપેનને કઈ રીતે દર્શાવવામાં આવે છે ડેશ અથવા નાની લીટી બંધારણમાં તો આપણે અહીંયા કઈ રીતના દર્શાવતા હતા તો કે પહેલા ડેશ બંધારણ તો કે નાની લીટી બંધારણ જોઈ લઈએ તો નાની લીટી બંધારણની અંદર આ CH3 છે એને તમે આમ ઉપર લઈ જાઓ હવે અહીંયા શું આવે તો કે CH2 આવે હવે CH2 થી શું આવે CH3 આવે અહીંથી શું આવે CH3 આવે તો આ રીતના ખાસ યાદ રાખજો કે કાર્બન સાથે બંધ બનાવે છે કાર્બન હાઇડ્રોજન સાથે બંધ બનાવતો નથી એટલે કે તમે આ કાર્બન છે ત્યાંથી તમે એને બંધ દર્શાવો છો તો એ કાર્બન સાથે જોડાયેલો આ છેડો છે એ કાર્બન સાથે જોડાયેલો હોય હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય નહીં તો હું અહીંથી આમ કરી નાખું કે CH3 તો એ નું હાલે શું કામે તો કે કાર્બન છે એ કાર્બન સાથે બંધ બનાવે છે
બીજા હાઇડ્રોજન સાથે બંધ બનાવી શકતો નથી. એટલે હંમેશા તમારે એ વાત યાદ રાખવાની કે તમે જ્યારે કાર્બન કાર્બન બંધારણ અહીંયા હોય ત્યાં કાર્બન છે તો કાર્બન સાથે જ બંધ દર્શાવવાનો છે, તમારે હાઇડ્રોજન સાથે બંધ કાર્બનનો દર્શાવવાનો નથી. એટલે કે અહીંયા CH3 CH2 CH3 આ કેવું બંધારણ નથી તો કે નાની લીટી દ્વારા દર્શાવ્યું. આ નાની લીટી કરી પછી CH2 આવ્યું, નાની લીટી કરી તો CH3 આવ્યું. હવે આને વિસ્તારિત સ્વરૂપમાં એટલે કે નાની લીટી એટલે કે ડેશ બંધારણ, ડેશ વડે કઈ રીતના દર્શાવી શકાય તો અહીંયા 3 કાર્બન આપેલા છે, ડેશ, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. હવે જુઓ શું આપેલું છે, સંઘનિત બંધારણ ઉપરથી 3 હાઇડ્રોજન જોડાયેલા છે તો એક કાર્બન છે બીજા કાર્બન સાથે બંધ બનાવેલો છે એટલે કે કાર્બનની એક સંયોજકતા પૂરી છે. હવે આપણે અહીંયા 3 સંયોજકતા હાઇડ્રોજનની પૂરી કરી દઈએ એટલે કે 3 હાઇડ્રોજન આવેલા છે તો 3 હાઇડ્રોજન લખી નાખીએ. બીજું બીજા નંબરના કાર્બન ઉપર 2 હાઇડ્રોજન આવેલા તો અહીંયા 2 હાઇડ્રોજન અને ત્રીજા નંબરના કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન આવેલા છે, 3 હાઇડ્રોજન આવેલા છે. તો આને પણ પ્રોપેન તરીકે ઓળખવામાં આવે છે. હવે આનું બંધારણ જોઈ લઈએ તો આનું ત્રીજું બંધારણ જોઈ લઈએ તો કે બંધ રેખા બંધારણ. તો આ રીતના પણ તમને પ્રોપેન આપેલો હોય બંધ રેખા બંધારણ. હવે તમને બંધ રેખા બંધારણની અંદર શું કરવાનું હતું, ખૂણા એટલા કાર્બન ને છેડા એટલા કાર્બન, કેટલા કાર્બન આપેલા છે, 3 કાર્બન આપેલા છે. તેને કોઈ પણ સ્વરૂપે દર્શાવી શકાય, 1 2 અને 3, CH3 CH2 CH3 તેને આ રીતના પણ દર્શાવી શકાય. ખૂણા એટલા કાર્બન એટલે એક ખૂણો છે, છેડા એટલા કાર્બન, પણ છેડો હોય ત્યાં શું આવેલું હોય, CH3 આવેલો હોય. જ્યાં પણ છેડો આવેલો હોય આ બે છેડા છે તો બંને છેડે શું આવેલું હોય, CH3 આવેલો હોય. જો અહીંયા જોઈ લો કે આ બાજુનો છેડો અને આ બાજુનો છેડો તો બંને છેડે CH3 આવેલું છે, વચ્ચે ખૂણો છે તો ખૂણામાં શું હોય, CH2 આવેલો હોય. આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ કે તમને કોઈ પણ બંધ રેખા બંધારણ આપેલું હોય તો આપણે વધારાનો એક ક્વેશ્ચન જોઈ લઈએ કે કોઈ પણ તમને બંધ રેખા બંધારણ આપેલું હોય એની ઉપરથી એમ કે આ ક્યુ કાર્બનિક સંયોજન છે ઓળખી જવાનું તો આપણે એને અથવા તો એમ કે આને ડેશ એટલે કે નાની લીટી બંધારણ દ્વારા તમને દર્શાવો. એટલે કે તમને અહીંયા આ રીતના આ રીતે તમને ક્વેશ્ચન આપેલો હોય કે બંધ રેખા બંધારણ આ રીતે બંધ રેખા બંધારણ તમને આપેલું હોય અને અહીંયા હજી એક નાની લીટી આવેલી હોય, બરોબર. તો તમને અહીંથી આપણે મૂંઝાવાનું નથી કે આ શું છે, આ નવો ક્વેશ્ચન છે, બરોબર. તો અહીંથી તમારે શું કરવાનું, હવે તમને એમ કીધું હોય કે બંધ રેખા બંધારણ આપેલું છે, બંધ રેખા બંધારણ, તો અમુક વિદ્યાર્થીઓને જોતા જ એમ લાગે કે આ શું આપેલું છે, પણ તમને આ નોટ યાદ રહી છે કે ખૂણા એટલા કાર્બન ને છેડા એટલા કાર્બન, બરોબર. તો કે છેડે હોય ત્યાં શું આવેલું હોય, મિથાઇલ સમૂહ આવેલો હોય તો આને વિસ્તારિત સ્વરૂપમાં અથવા તો એને સંઘનિત સ્વરૂપમાં અથવા એને ડેશ અથવા નાની લીટી બંધારણ સ્વરૂપમાં દર્શાવો. તો આપણે આને કયા બંધારણમાં દર્શાવીએ તો કે સંઘનિત બંધારણ. આનું સંઘનિત બંધારણ અથવા તો વિસ્તારિત સ્વરૂપ જોઈ લઈએ તો અહીંયા શું આપેલું છે, જોવો મિત્રો, આનો આન્સર શું આવે તો અહીંયા તમને આ શું આપેલું છે, છેડો આપેલો છે તો છેડા એટલા કાર્બન, આ છેડા એટલા કાર્બન, આનો આન્સર છે, બરોબર. કે આને બીજી રીતના કઈ દર્શાવવામાં આવે તો અહીંયા શું આપેલું છે તો કે આ એક છેડો આપેલો છે, શું આપેલું છે, છેડો. આ છેડો હોય તો છેડે શું આપેલું હોય, CH3 આપેલું હોય, શું આપેલું હોય, CH3 આપેલું હોય. હવે ત્યાંથી ઉપર જાઓ, ખૂણા એટલા કાર્બન તો ખૂણામાં શું હોય, હંમેશા CH2 હોય તો આને આ CH2 લખી નાખો. આ બીજો, હવે અહીંયા પાછા આવો તો પાછું શું આપેલું છે, તમને ખૂણો આપેલો છે, ખૂણામાં શું હોય, CH2 હોય. હવે ત્યાંથી ઉપર જાઓ તો ત્યાં જોવો શું આપેલું છે તો કે એક કાર્બન આપેલો છે પણ કાર્બનની ઉપર એક મિથાઇલ સમૂહ આપેલો છે. અહીંયા પણ કાર્બનની ઉપર શું આપેલું છે, મિથાઇલ સમૂહ આપેલો, શું આપેલું, છેડો. એટલે કે એને આ રીતના દર્શાવી શકાય CH3. હવે આ જે કાર્બન છે એની આ 1 આ 2 અને 3 સંયોજકતા પૂરી થઈ ગઈ તો એની સાથે હવે ખાલી શું આવેલું હોય, ચોથો એક હાઇડ્રોજન આવેલો હોય. હવે આમ આગળ જાવ તો અહીંયા શું આવેલું હોય તો કે CH2 આવેલો છે, શું આવેલું છે, CH2 આવેલો છે અને અહીંયા શું આવી ગયું, પાછું છેડો આવી ગયો એટલે એને
CH3. હવે જુઓ કેટલા છેડા આવેલા છે તો કે 1 2 અને 3 ત્રણ છેડા આવેલા છે એટલે કે અહીંયા CH3 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 અને ખૂણા કેટલા છે 1 2 3 અને આ ખૂણો છે પણ અહીંયા કાર્બન છે એ કાર્બન 1 2 અને એની ત્રણેય બાજુ એની સહસંયોજક બંધથી જોડાયેલો છે તો અહીંયા ખાલી શું વધ્યું તો કે એક હાઇડ્રોજન વધ્યો તો આને આ રીતના આપણે બંધારણને દર્શાવી શકીએ આવી રીતના કોઈ પણ તમને પેન્ટેન હેક્ઝેન હેપ્ટેન ઓક્ટેન નોનેન ડેકેન અથવા તો 2 મિથાઇલ બ્યુટેન 2 ઇથાઇલ બ્યુટેન એ રીતના તમને અલગ અલગ પ્રકારે જો બંધારણ આપેલા હોય કાર્બનિક સંયોજનો તેનું આ રીતે અલગ અલગ પદ્ધતિ દ્વારા સંઘનિત બંધારણ ડેશ અથવા નાની લીટી બંધારણ અને બંધરેખા બંધારણ આ રીતના દર્શાવવામાં આવે છે એમાં એક બ્યુટેનનું ઉદાહરણ લઈ લીધું આપણે પ્રોપેનનું પણ આ ઉદાહરણ લઈ લીધું કે પ્રોપેનને પણ આ રીતે દર્શાવવામાં આવે છે અને એ ઉપરાંત વધારાનો એક ક્વેશ્ચન જોઈ લીધો કે આ રીતે તમને બંધરેખા બંધારણનું નિરૂપણ આપેલું હોય બંધરેખા બંધારણ તેને બીજી કઈ રીતના દર્શાવી શકાય તો આ રીતે પણ દર્શાવી શકાય પણ આ ક્યાંથી ખબર પડે ઓકે તો તમને આ આવડતું હોય તો ખૂણા એટલા કાર્બન અને છેડા એટલા કાર્બન તો અહીંયા જુઓ ખૂણા એટલા કાર્બન ને છેડા એટલા કાર્બન એમાં પણ યાદ રાખવાનું જે છેડો આવેલો હોય ત્યાં શું આવેલું હોય CH3 આવેલો હોય અને જ્યાં ખૂણો આવેલો હોય ત્યાં શું આવેલું હોય CH2 આવેલો હોય એટલે એના ઉપરથી આપણે આ વિસ્તારિત સ્વરૂપ જોઈ લીધું અથવા તો હાઇડ્રોકાર્બન નું જે કાર્બનિક સંયોજન છે બંધરેખા નિરૂપણ હવે બંધરેખા બંધારણ આપેલું હતું એમાંથી આપણે એનું વિસ્તારિત બંધારણ જોયું હવે પછીનો અભ્યાસ આની પ્રેક્ટિસ કરી લેજો વધારેમાં વધારે તમારી બુકની અંદર જે ઉદાહરણ આપેલા હોય એ ઉદાહરણને સોલ્વ કરજો કે અલગ અલગ આપણે ઓળખતા શીખવાનું છે કે આ રીતે આપેલું હોય તો આને પણ બ્યુટેન કહેવામાં આવે છે આ રીતે આપેલું હોય તો આને બ્યુટેન કહેવાય આવું આ રીતે આપેલું હોય સંઘનિત બંધારણ તો આને પણ બ્યુટેન કહેવાય અને આ રીતે આપેલું હોય તો ખબર પડે કે આને પણ બ્યુટેન કહેવાય ટૂંકમાં આપણે બ્યુટેનને કેટલી બધી રીતે જોઈ શકીએ આમાંથી તમારી સામે કોઈ પણ બંધારણ આવી શકે તમારી સામે ભણવામાં કોઈ પણ બંધારણ આવી શકે તો તમારે ખાલી આટલું જ યાદ નથી રાખવાનું કે આને જ બ્યુટેન કહેવાય હવે આ રીતે આપેલું હોય તો આને પણ તમારે ઓળખી જવાનું કે આ સંઘનિત બંધારણ છે આને પણ બ્યુટેન કહેવાય ડેશ અથવા નાની લીટી બંધારણ આપેલું હોય તો પણ ઓળખી જવાનું કે 4 કાર્બન છે એટલે કે આ બ્યુટેન જ હોય અહીંયા બંધરેખા બંધારણ આપેલું હોય તો અહીંથી નહીં તમારે ઓળખી જવાનું કે 1 2 3 4 કાર્બન છે તો આને બ્યુટેન કહેવાય એ રીતે આપણે ઓળખતા શીખવાનું છે કે કાર્બનિક સંયોજન છે એ કાર્બનિક સંયોજનો કેટલી બધી રીતે આપણી સામે આવી શકે એ બધી રીતો આપણને આવડતી હોવી જોઈએ હવે પછીનો અભ્યાસ કે જે બંધારણ અહીંયા મેં તમને એક ઉદાહરણ સોલ્વ કરાવી દીધું કે જે બંધારણીય સ્વરૂપ આપેલા હોય બંધરેખા નિરૂપણ આપેલા હોય એને આપણે વિસ્તારિત સ્વરૂપમાં કઈ રીતના લખી શકાય એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું પણ મિત્રો તમારી બુકની અંદર જે પણ હજી કઈ ઉદાહરણ આપેલા હોય કે રેફરન્સ બુકની અંદર આપેલા હોય તેમાં ખાસ જોઈ લેજો કે જે અલગ અલગ કાર્બનિક સંયોજનો છે એને કઈ કઈ રીતે દર્શાવવામાં આવે છે અને તમારી રીતે જાતે પ્રેક્ટિસ કરજો ઓકે ક્લિયર સમજાઈ ગયું ગુડ થેન્ક યુ